કુલર ને એવું મસ્તી છે મોટું. આ કેટલા લીટરમાં આવતું હોય પાણી? આ રે મોટું હોય ખાસા લીટરનું આવતું હોય રે. તાન ઠંડી ને એવું ચડી ગયું હતું. ભાઈ આ ખબર કરવા દાદીની ગાય જોએ ખાસી ખબર પૂછી હો. ગાય જોએ કમેન્ટ ખાસી બધી કરી હતી. નાખી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાય તમે હવામાં નેચા આવતો રહે પાણી ભરવા. પાણી નહીં આવતું નહીં આવતું જો ગાય પાણી આવતું નહીં. હા બરાબર. તો ગાય તમે જો આવશે તો નેચા બે ગયો પાણી ભરવા. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. શું કહો તમારે લુગર ધોવાનો હતી એવું? આ નહીં નહીં તો હે રહ્યો બરાબર. તો મમ્મી બે હજી હેલ્પ કરાવવા. દાદી તો ઊંઘ્યો. દાદી ગુડ મોર્નિંગ જય માતાજી. કેવું સારું હોય ને? દાદી કઈ ઊંઘ્યો આરામ કરી. આપણે તો બે હજાર નાસ્તો કરવા માટે આ તો રોટલી નહીં આ તો ખીચડી જ ખાવી પડે નહીં નહીં કરવી હવે મોડું થઈ જાય પણ લાય ખીચડી લાય નાસ્તો લે હવામાં ખીચડી ફૂલ ઘરમાં મમરા નાખે મને તો પાતી જ નહીં ખરેખર. 9 વાગી ગયા અને હું તો નહીં જોઈને રેડી થઈ ગઈ પણ કાલે લુગડા ધોવાનું બાકી હો. અને જો ગાઈસ આ તો દાદીને પાપડ લઈ આવ્યા ચમકો ખીચડી નહીં આલી એમાં ખીચડી ન રહે એટલા માટે. અને જો આજુ ગાઈસ પાણી જીવ નહીં અને અંકિતજી ચો જઈને હોટલે જઈને તો ગાઈસ ભાઈ સાલી પાણી ભરે ગાઈસ. હું તો નહીં જોઈને રેડી થઈ ગઈ નિયાલે લુગડા તો ક્યારે નિયાલ નાઈ હવે તો ગાઈસ અમારે જઈએ લુગડાઓ કવા પછી આવીને કરીએ કચરા પોતું વાહન પછી રોધવાનું અને બહાર તો તુવેરો બફા મેળવી દીધી. જો ગાઈસ તુવેરો તો બફા છે ઓય બરી તુવેરો બફા મેળવી દીધી ને અમે હેડે લુગડા ઉપર. અને તો બટાકાનું શાક બનાવવાનું ખીચડી બનાવવાની રોટલી બનાવવાની. કોણ આવે? બોરી ભાઈ આવે. જો મારા હાથ કારા મેસ થઈ ગયા બરી કારા થાય જ ને. અમે જો લુગડો લઈને આવી જાવ વૈશાલી ખાલી સેતુલા દારૂ ને એચું નમારી આલ નમાર ના આવો ભાવ મને તો મને તો એવાની માપનો જ ભાવ કારો બહુ નહીં ભાવતો નમારે નમારી આલીને કહું આમ નમતું નહીં આવતું જા નમારતી નહીં બોલ અલે ઉભી રહે ને તું કાચા કાચા ખામ પાકો પાકો તો ગાઈસ મસ્ત સિયાતુલા હે ને કાચો ખાટો લાગે રહ ચરી જાય ને એવો ખાટો જ ભાવ પાકો જ ભાવ મળે આવ ગરમ ને આવ કારમ મજા આવ ખાવાની જો ગાઈસ આ જો ગાઈસ ઇન સિયાતુલા પાવતો ને ખાવા અમાર ગયા ને અલિયા ને હા चल जल्दी है हम घरे लगा मुंग मोरा लगा ले देखो तब तो घरे पाव मन तो खाटा पाव मन खाता नहीं पाव લુગડા હોકી દીધો જો ગાઈસ બધો લુગડો હોકી દીધો ગોદરી ને બધું નાખી દીધું અને હવે હું નીચે જઉં બે કટેલા લઈ જઈને તમને ફાવશે ધીમા ધીમા જવું પડે વૈશાલી લેન બકા કટેર ઝાલશે ને વાહન તો એકાદું નેચું ને તો રહેલો ગાઈસ અમે મોટું નેચી અને હા ની હાબુ નેચી પ્રભુ તું કરું જો અને અલામાં વાહન આવી નહીં ને તો તાને એવું તાન 10 વાગ્યા 9 વાગ્યા 11 વાગ્યા કોમ કરો તો ગાઈસ મેં તો બાયના ને તે ખીચડી નાધાન મેળ દીધું અને તુવેરો ચરી જઈએ આમાં કચરા પોતું કરી દઉં પછી તુવેરો બીવેરો ડુંગળી મોરે બટાકા ટોમેટો મરચો બધું મરવાનું એ બધું તો બેઠી બેઠી મોર પછી
હા હું એટલા ખીચડી ઓરડાવું પછી શાક બાક વગાર દઈએ ચાલ તો બટેકા મોરા બસ એક જેનો મોર હાવ પછી હાવ એટલું બહુ હશે 2 જણનું ખાવાનું 2 જણનું ના પણ તુવેરો બનાવી દો બહુ થઈ ગયું આટલી બધી પડે જો આટલામાં એટલી છે હા મોરું બનાવે ચીકુના રંગના પર ખાઈ નહીં એક મોરું બનાવે ચીકુની બનાવો હા દાદી એ મોરું ખાય અને મોર ભાઈ મોરું હા એટલે મોરું જ બનાવ તો શાક વગારા હું આમું જોઈએ વગારો શાક આ ડુંગળી મોરી મેલી આટલી થાળી ડુંગળી મય વધારે બીજી મોરવ આવે એ તો બીજી હું મોર દે પછી હાર મોરું બનાવજે માં આપનું ચીકુ બનાવ બહુ મોરું કત્તી કર નાખ અમે આટલું જ કેટલું આટલું હા બસ નાખ થોડું પછી આ બધું ઢૂંઢા જેવું થઈ જાય આ તો ગુવાડું હા ને વગા દે હું ખીચડી બાંધ ચાલ જાય લોટ બધું પપ્પા ચો જાય પપ્પાને હારી રહેવા જ્યાં કે તમે ડુંગળીને બધું તૈયારી કરી મેલો ડુંગળી લસણ ટોમેટો ને બધું મોરી મેલો કે હું આવું ને એટલે પછી વઘારું તો તું અડધું મોરી પછી ચોય વઘારવાની એ તો પાણી આલી જે તો ગાઈસ મેં તો બટાકા મોરી પછી બટાકા વઘારી દીધા જો ગાઈસ મેં તો બતાવું નહીં જો ગાઈસ શાક ચડતું કરી દીધું આમાં ટોમેટો ને મોરી મેલ્યો અને વૈશાલી બધા લોટ તો બધો કરતા તું બોલતી નહીં કર તારો બધવાનું વજે મારો બધવાનું બપોરે મારો તારો જ બધવાનું હું શાક નહીં વગાવ તારો જ બધવાનું બાજરી રોટલા મારો બનાવવાનો તારો જ બનાવવાનું તને નવું કરવાનું મોટી બુન શું કરવાની હા મોટી બુન એટલે ઓછું કામ કરવાનું વધારે જ કરવાનું મોટી બુન એટલું પડે ને મોટો વધારે ગાય જેનો ના ગાય જેના હું કામ ગાય ના જ ગાય ને જેનો પાકો હોય તો ગાય જો ચકલો છે બોલો ગાઈસ એ જો તે જો ગાઈસ ચકલો ખાસી બધા ગાય છે સેતું ખાવા આવે ગાય છે એટલે અત્યારે તો ખીચડી ચડવા મેં કીધી ચડી ગઈ લાગે તો લેરા ગાય તમે જઈએ મય તો ગાઈસ અમારે વાતમાં એવું કે અમારે પકોડી બનાવવાની છે પકોડી બનાવવાની છે 2 દિવસમાં કમિંગ સૂન પકોડી જાતે બનાવો જાતે ખો આપણે કશું કરવાનું નહીં આપણે ખાલી ખાવાનું એ તી મત બટેકા બાફાના છે કશું કરવાનું બટેકા ચને બાફવાની જવાબદારી તારી હા તે હું બાફી દે બરાબર ગોળ નહીં ચને બટેકા હા હા હું ચાલી જાય કહું ખરી હા પકોડી માટે છે ઓન ટોકરા છે નહીં ખબર બનાવવા નહીં બનાવો જા તો ગાઈસ બાંધો વૈસાલે કલાર મેલ્યો અને પપ્પા જે હા શાક વઘારવા માટે જો ગાઈસ પપ્પા તો તુવેરનું શાક બનાવો હા અમારા હા ચાલો અમે બનાવીએ પણ સારું ના બને ચોક પપ્પા જેવું તો અવાર ના જ બને જો ગાઈસ આ બાજુ બટેકા શાક ચાલો બટેકા ડુંગળી એવું હોય તો ચાલે નહીં તો રોટલાવાના બે જઈએ ને હું અહીં તવી મેળવી તવી થઈ ગઈ ને યાર જલ્દી જલ્દી રોટલાવાને જલ્દી બનાવ તો પાતળા બનાવવાના દાદીને તો ખાવા આવી દીધું ચમકા દવા કરવાની એટલે વહેલું ખાવા આવી દીધું દાદી ખાય બેઠા બેઠા અને ગાય જે કમેન્ટ કરતી તે દાદીની તબિયત સારી છે દાદીની તબિયત સારી પણ અત્યારે તો સારી છે મસ્ત દવા લીધી એટલે કમ્પ્લીટ થઈ ગઈ દવા લીધી એટલે કમ્પ્લીટ થઈ તો ગાય દાદીની તબિયત તો સારી જ છે રોટલા બનાવી દીધા અને હું જાઉં ઉપર ચમકા હારા જે મોટર ખોલવા લઈ જવાની મોટર જોમ થઈ જઈએ અને તે વોચ કરા લઈ જવાની ત્યારે જ્યાં ઉપર જ્યાં તો જ્યાં જો ઓય તો ના નાખતા હો તાપ તાપ તો કશું ધ્યાલતી નહીં ભાઈ તાપ તાપ થઈ ગયા તો ઘેર આવી છે હો અને વૈશાલીને ખોલીને આવ્યા મોટર ખોલીને આવ્યા નહીં તો જો ગાય વૈશાલીને મોટર ખોલીને આવ્યા દાદી ખાઈને આરામ કરે હા મોટું હા ફોન આવ્યો તો એ અડધો કલાક જેવું થાય એમ કહેતા હતા તો ગાઈસ મમ્મી પપ્પાને બધા હોટલથી ઘેર આવી ગયો જો ગાઈસ દૂધ ને એવું બધું લઈને આવ્યા ને
અને આ તો મમ્મીનું ને ચક્કર આવતા બીપી ગોળી કરવાનું ભૂલી ગયો મમ્મી તો ખાઈને પછી ગોળી લઈ લે ને દાદીને ગોળી કાઢી આવજો બકરી આવી ગયા ઘેર અને વાગી ગયો એક નિહાલ બનાવવા માટે રોટલી ગરમા ગરમ નહીં બરાબર તમે જમી જમી વાહને કહી ના છે વાહ ભાઈ વાહ એ તો કહું તાજો હા નિહાલ આ તો લગન આ જોનમાં જવાનું છે તમારે પિયત થી જોન જાય હવે ચોકન જાય તો ગાઈસ પતાપુર જવાનું છું જોનમાં પણ ગાઈસ કાલે જવાનું હતું લગનમાં પણ આજે તો દાદીની તબિયત ખરાબ હતી અને પ્લસ કે આજે એવું છે હું ના નહીં જવું તાર નહીં પછી ઓટો મારી આવે તો આવું તબિયત જવાનું જઈએ તો હજી ના હાલ લાગે લાગે હાલ આમ જો કાલ જેવું થયું દાદી નહીં કોઈ ગોઠવી તો પછી કેન્સર લાગે નકર જવાનું તો લગનમાં પણ કઈ જો આવું થાય તો કોઈ ના જવાય બીમાર પડી જાય હવે પણ ઓટો મારી આવશે હા ઓ નાખજે થોડું મેઠું ચોરાનું શાક બનાવ્યું હો તો આ તું વેર ચોરા તો લે ચોરા કોણ કે હા ભૂખમન જો અંકિત ચો દ્યો ત્યાં દે બે જા ફટફટ તો જતો રહ્યો શીખર હા શાંતિથી આવતો તમ શાંતિ તો લેવા તને આપણે જઈએ 95 અચકારા જવાનું છે જો આપણે તો જઈએ પેલું 95 ને પેલું એ રિપેર કરાવું જાય પેલું મોટર ને મોટર રિપેરિંગ કરવા માટે જઈએ અને તાપ એવો પડે ને તે રવાતું જ નહીં તાપ કેવો પડે તાન આ તાપમાં હારા અંકિત એવું જે ટાઈમે જવાનું ત્યાં દાંત જોડતા ને ભાઈ હોય નહીં આ વારે છોકરા શિક્ષણ આવડી પડે નહીં નવું વાલે હા અને આપણા કાઉન્ટ છે રિપેરિંગ એટલા ને પેલો ભાઈ આવે ને પછી રિપેરિંગ કરાય નવું નહીં લેવાનું મોટર તો લીધી ને નતો કેતો બંધ હા ખબર કીધું જ બંધ એ તો બંધ પેલું એ કરી આલે આજ તો ને એક વખત પણ એ કરો હોય એટલે કહું અરે તો આ તો બંધ હતી તે કણ આયા હાજ કરાવવા નહીં કોઈ એ જ ને જો કઈ તો આપણી પડી રિક્ષા અને આપણે આયા હા ના લેવાય નવું લેવું લેવું નવા કુલર ચમ હા અંકિત કુલર લેવા હા નિહાલ એવું મસ્તી હતું મોટું આ કેટલા લીટરમાં આવતું હોય પાણી આ રે મોટું હોય ખાસા લીટરનું આવતું હોય રે ખાસું મોટું આવડું હેડ આવડું મસ્તી લાગે નહીં કેટલા લીધા 350 ચપલું નવું લઈ લીધું ને હારું થઈ ગયું જૂનું હતું જાનું મશીન લાવી તારનું જ હતું એનો જ હતો ડખો બીજું કોઈ નતું ચપલાનું જ અને વારી ઘરે બગાડતો તો એના કરતી નવું લઈ હા બાપા થાચે આજ તો તારી બી આવવાનું છે જાલી બે પાર જા દે હા બાર બે જા જાવા દે લઈ જજે પહાડ મને જતી જાય જતી હું ગાઈસ તમે તો ગોતી મંદિરે આયા હા ને કનન સિકંજી પીવા ઉભા રહ્યા હું એટલે તમે સાહેબ છો બધો સાહેબ હો તમે તાન ઉતરતો તો હો નહીં એટલે મારા બેટા મને તો શીખે એવો હા કોઈ નહીં લેતા જૂના જમાના તો આ સાહેબ તો ચિકનજી બનો શિકંજી બને સારું અરે કોઈ જોતા ને 20 રૂપિયા તને હું હાલ એમ કે બીજું બધું કેવી નહીં કેવી ના પેલું બીજું આવે નો
આ કોક લઈ ગયા એટલે ગોળી થઈ જાય ઘેર. અને તમે જો આ સાહેબ તો લઈને આવી ગયો, હજ કરીને આવી ગયો. આવ્યો ભાઈ ખબર કાઢવા આવ્યો? કાલ કેવું થઈ ગયું તું? તાન કાલ તો જોરદાર થઈ ગયું તું જીતલી તો નહીં કોઈ તાન ઠંડી ને એવું ચડી ગયું તું. ભાઈ આવ્યો ખબર કાઢવા દાદીની. આ સાહેબ તો ચા પાણી કરી બધો. હા ભાઈ તો ઊંઘમાં છે. હા ઊંઘનો ગાડો છે ને બધો. તો જાઓ તો બેઠ્યો આ સાહેબ. સાચી વાત છે. જાઓ બધો બેઠ્યો. દાદી તે તબિયત સારી હે ને? કાલ કરતી તો સારું હે ને? કાલ કરતી સારું હે ને? બોલ ભાઈ તો હોઈ ગયા છો ગાઈસ. ઊંઘી ઉઠ્યા, આમાં ઉઠ્યા ગાઈસ. મેં ચા ગરમ થવા મેલ્યો. ચા બા ગરમ થઈ જાય એટલે પહેલાં પી લે, પછી બીજું બધું કામ કરીએ. શું કેવું? કચરો વાળો ભાઈ ખીચડી. હા ચા પીવો તા? પીધો? ચા નાસ્તો કરો. તો જો ગાઈસ બોલ ભાઈ તો ને ખીચડી ને શાક ખાવી હે. અમારે રોટલી હતી પેલા પોણીની બનાવી. તો લેડો ગાઈસ ચા પી લઈએ. ના હું તો આમાં જવું ધાબા પર લુગડો લેવા માટે. ચમકો ને લુગડો લાવવાનું બાકી છે અને મેં તો ચા પી લીધો. તો લેડો ગાઈસ હું જઈએ ધાબા ઉપર. તો ગાઈસ મેં તો લુગડો લેવાની તૈયારી કરી દીધી છે અને અમે લુગડો લઈ લઉં પછી જઈને છે ચમકો જોવા જવાનું બધું બાકી છે. તો ગાઈસ મેં તો બધા લુગડા લઈ લીધો અને મેં આ પોટલો વાડી મેં લીધો. આ પોટલું મારે લઈ જવાનું છે નેચર. એટલે હા ને હું હા ને એને હું કરીને પછી ઓમ કરીને પછી લઈ જઈશ. તો લેડો ગાઈસ અમે જઈએ નેચે. ચાલો મેં પોટલો વાળી દીધો. પેલું ખાવું પડે ગાઈસ. તો લુગડો લાવી દીધો નેચે. અમે લુગડો બુગડો વારી દઉં અને ભાઈ ચાલી તો બાય ગાય તો રોટલી ખવડાવજો ગાઈસ. છે મામા સવારમાં નથી આવી ને અલી એ તો ખાવાનો તો અંકિતજી બાજરીનો રોટલો બનાવી છે નહીં જો ચોકમાં નોકરી બસ ઉપર હતો. તો ગાઈસ અમે જો બોય ભાઈ ઘેર જવાની તૈયારી કરો. અમે જાઓ છો બોય ભાઈ? ત્યાં નહીં રે ના અમિતભાઈ તો નહીં આવતા. તો જો ગાઈસ બોય ભાઈ તો જ્યાં ઘેર નહીં અને વૈશાલે એક ચડતી ખીચડી કરીએ. ચડતી ખીચડી ને ખીચડી બનાવી. ચડતી ખીચડી નહીં બનાવતો. ચડતી ખીચડી બનાવી. અમે તો મોટર હોત પેલા ગાય ના પાડી કે નહીં આવતી. ફોન ફાવતો નતો ને તો બધું પકડીને ફોન લઈને આવ્યા જો અમે અને ઉપર આવી. આ બધું નતું આ જો ફોન હું ના આવી હોય તો એ તો પહુ આવી જાય. ના પાડી તું તો ગાઈસ આ તો આયા મોટર ફિટ કરા. મોટર ફિટ કરી દઈએ પછી બ્લાઉઝ સીવવાનું ચાલુ કરી દઈએ. ચાલુ કર દે તું યાર. બતાવતી પગથી પેલી એ કરીને ચલાવતા હતા પણ થાકી જવાય ગાઈસ પગથી. તો પછી જાતે ને પગમાં ઊંઘ આવતી નહીં એટલે તારા તો મોટર બિહારા પહેલાં ઉપર બિહારી પણ ઉપર દોરીનું સેટિંગ ના થયું આમાં ખોલીને નીચે બિહારી નહીં. દોરી મોટી પડી તારી દોરી ગાઈસ જો અને તો મોટર ફિટ કરી દઈએ અને ચપલું ચાલુ કરી દીધું. જો ગાઈસ અને ઓઇલે કરી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું અને મોટર ચાલુ થઈ ગઈ ગાઈસ. આમાં કબજો દરરોજ એક બે કાઢીએ એટલે પાર આવે ગાઈ આપણે. તો આ હું તો આવી ગયો ઘેર નોકરી. આ સાઈડ ડુંગળી ને બટાકા બરાબર. આ સાઈડ અંકિત જીરા પીવો. આ સાઈડ દાદી શું કરે જીરા પીવું. કેવું સારું હે ને તબિયત? ભાઈ આવ્યો તો ચેટ લાગે છે? તો ગાય દાદીની ખબર કાઢવા ભાઈ આવ્યો હતો ને કોઈ જીતી. અરે ગાય જોએ ખાસી ખબર પૂછી હો. ગાય જોએ કમેન્ટ ખાસી બધી કરી હતી. હવે કે તમારી દાદીની તબિયત કેવી હકે જેટલી ચિંતા બધા
થેન્ક યુ કહી દે, થેન્ક યુ કે ગાઈસ. થેન્ક યુ. હા તો જમવા બેસી જાઓ તમે. જો બટાકાનું શાક હ અને ગાઈસ તમે જો ખીચડી ડુંગળી બટાકા. હા ડુંગળી બટાકા કેવું બન્યું? એક નંબર બે વાટકો ખાવા તે કરી દે ને એક વાટકો. હા ત્રણ વાટકા બે બે હા એક તો મમ્મી ના એક તો આવી